નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીશું. વાત કરીએ આપણે મા અંબા ગરબા મહોત્સવમાં ઈશુદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા વડોદરામાં. તો વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વિરેન રામી દ્વારા આ વિસ્તારના યુવાનો તથા યુવતીઓને પોતાના ઘર આંગણે ગરબા રમવામાં સરળતા રહે અને ખર્ચો કર્યા વગર ગરબે ઘૂમી શકે તે પ્રકારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના યુવાનો તથા યુવતીઓ અને બાળકોએ ગરબાની રમઝટ બોલાવી હતી. મા અંબા ગરબા મહોત્સવમાં ચોથા નોરતે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મા અંબાની આરતીમાં જોડાયા હતા. સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત મા અંબા ગરબા મહોત્સવ 2025 જ્યારે અત્યારે આજે માની આરાધનાના પર્વની અંદર આજે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી આજે અહીંયા આવ્યા હતા, ત્યારે અમે ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ માતાજીના પર્વની અંદર તમે જુઓ કે આ એક એવો ગરબો છે કે જે નિઃશુલ્ક છે. અહીંયા એક પણ રૂપિયો કોઈની પાસે પાસ લેવામાં નથી આવતો. માતા બહેનો ભાઈઓ તમામ લોકો નિઃશુલ્ક રીતે, કારણ કે ખરેખર સાચી ભક્તિ જે છે એ નિઃશુલ્કની અંદર છે. કારણ કે અત્યારે તમે જુઓ કે લોકોએ કોમર્શિયલ કરી દીધા છે એની જગ્યાએ નિઃશુલ્ક ગરબા, અને એવા ગરબા કે જ્યાં ખરેખર મન મૂકી અને માતાજીની ભક્તિ અને શક્તિના પર્વને હજારો ખેલૈયાઓ ખેલી રહ્યા છે. ત્યારે હું તમામ ખેલૈયાઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું. મા ભગવતીને પણ પ્રાર્થના કરું છું કે મા ભગવતી તમામ ખેલૈયાઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એ જ પ્રાર્થના આયોજન કરવામાં આવે છે. એમના દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આવીને મને ખૂબ આનંદ થયો, ખૂબ સારી અનુભૂતિ થઈ. છેલ્લા 8 વર્ષથી નિઃશુલ્કપણે આ ટીમ આખું આયોજન કરી રહી છે. એ માટે હું પિંકલ સરને અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે ગરબા છે એ ગુજરાત એટલે ગરબા, અને ગરબા એટલે ગુજરાત ઓળખ થઈ ગઈ છે. ગુજરાતની સંસ્કૃતિને દેશ વિદેશમાં આપણા ખેલૈયાઓ, આપણા આર્ટિસ્ટો, કલાકારો, સિંગરો અને આયોજકોએ પહોંચાડી છે. ત્યારે હું એટલું કહીશ કે મા જ્યારે નાના બાળકને કપડાં પહેરાવતી હશે, નવરાત્રિના એને સ્ટેપ શીખવાડતી હશે, ત્યારે મા આરાધના તો શીખવાડે છે, સાથે સાથે આપણા ગુજરાતના ગરબાનું સંસ્કૃતિનું પણ સિંચન એનામાં કરે છે. અને એ બીજા બધા રાજ્યો કરતાં અલગ પડે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, કયા પ્રકારની તૈયારી? બિલકુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 12,000 સીટો ઉપર ચૂંટણી છે. આગામી તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડવાની છે. આમ આદમી પાર્ટી એક નિમિત્ત બનશે અને 12,000 એવા યુવા તરવૈયાઓ જે લોકોની જનતાની સેવા કરે છે એવા ઉમેદવારોને અમે પસંદ કરીશું. અને મને વિશ્વાસ અમે 5-10 નહીં પરંતુ 12,000 લોકો